આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ છે, પણ મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પણ એકબીજાને ખાસડા અને શાકભાજી મારીને ઉજવવામાં આવે છે। આ શહેરમાં છેલ્લા 100 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે। વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહીં પણ ખાસડા અને શાકભાજી મારવામાં આવે છે, જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે। કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન જેને ખાસડું અને શાકભાજી વાગે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે। આ ખાસડા યુદ્ધ જોવા માટે આજરોજ કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા। ધૂળેટીના પ્રસંગે સમગ્ર ભારત અને ગુજરાતીઓને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ। વિસનગરની અમારી અનોખી પરંપરા છે। વિસનગરની અંદર ખાસડા યુદ્ધ વર્ષોથી, કદાચ મને વર્ષો પણ યાદ નથી, એટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ, હવે તો જો કે કાળક્રમે એ શાકભાજીમાં ટામેટા, ભટા, રીંગણા વગેરે દ્વારા બે ગ્રુપ પડી અને સામસામે એ આનંદથી મજા લેતા લેતા એકબીજા ઉપર એ નાખી અને આનંદ કરી રહ્યા છે। એટલે સ્વાભાવિક છે કે આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે અને ખૂબ મજાથી લોકો આનંદ લઈ રહ્યા છે। મનાતું હતું કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ સારું જાય। ખૂબ આનંદથી આ ધૂળેટીના તહેવાર દરમિયાન હવે માટલી બંધાશે અને માટલીમાં હારડા, ખજૂર વગેરે ગોઠવી અને માટલી ફોડી અને એનો પ્રસાદ પણ લોકો માણી અને પછી બધા વિદાય થતા હોય છે। નાગજીભાઈ રબારી, પૂર્વ કોર્પોરેટર। નાગજીભાઈ, શું કહેશો આજના પ્રસંગે? આજે ધૂળેટી પર્વમાં વર્ષોની એક પરંપરા છે અમારા વિસનગરની ત્રણ રિવાજ ટાવર મંડી બજારમાં કે અહીંયા શાકભાજી અને જૂતાઓથી મારામારી કરી અને એકબીજા ઉપર ટામેટા છે, બટા છે, આ શાકભાજી મારી અને જેને વાગે એનું સારું વરસ જાય એવું આ વર્ષો પરંપરા જૂની અમારી વિસનગરની વર્ષોથી ચાલતી આ પરંપરા છે। અને એની અંદર એક માહોલ ઊભો થાય છે અને બધા મજાથી એક મસ્તીભર્યો માહોલ ઊભો થાય છે। એના પછી થોડી વાર રહીને હમણાં ત્યાં મટકીનો પણ કાર્યક્રમ છે, જે મટકીમાં ખજૂર અને બધા જે પ્રસાદ હોય છે એનું પણ મટકી ફોડ્યા પછી વિસર્જન થશે અને પ્રસાદ રૂપે આખા અહીંયા આવેલા તમામ વ્યક્તિઓને વિતરણ થશે।